નમસ્કાર દર્શક મિત્રો, કિસાન સમાચાર ચેનલમાં તમારું સ્વાગત છે। જાણીએ આજના સૌથી મોટા સમાચાર। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની ગુજરાત રાજ્યને લઈને મોટી આગાહી। ત્યારબાદ રક્ષાબંધન પહેલા મહિલાઓના ખાતામાં આવશે પૈસા। ગુજરાતને મળી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી। નવી 5000 રૂપિયાની નોટ જાહેર કે ગુજરાતમાં 500 રૂપિયામાં મળશે ગેસ સિલિન્ડર। ખેડૂતોને ગોડાઉન બનાવવા માટે સરકાર દ્વારા સહાય। ફ્રી સિલાઈ મશીન યોજનાને લઈને મોટી અપડેટ। ગુજરાત રાજ્યમાં મોટી હડતાલ। હર્ષ સંઘવીની ચિંતાનો વિષય। હવે તમારે ચૂકવવો પડશે દંડ અને ખેડૂતોનો અવાજ ધનખડેનું રાજીનામું। આ તમામ નાના મોટા સમાચાર જાણીએ તે પહેલાં મિત્રો, કિસાન સમાચાર ચેનલમાં નવા હોય તો તમે ચેનલને સબસ્ક્રાઇબ કરીને વિડીયો લાઇક કરી દેજો। આજના સૌથી મોટા સમાચાર। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની ગુજરાત રાજ્યને લઈને સૌથી મોટી આગાહી। મિત્રો, અત્યારે ગુજરાતમાં વરસાદે થોડું વિરામ લીધું છે અને ગુજરાતમાં છેલ્લા 3-4 દિવસથી વરસાદ જાણે ગાયબ જ થઈ ગયો હોય તેવું લાગી રહ્યું છે। ગુજરાતમાં આ વખતે એક જ મહિનામાં ગયા વખતે 51% જેટલો વરસાદ પડી ગયો અને માત્ર જૂન અને જુલાઈ મહિનામાં જ સારો વરસાદ રહ્યો છે। પરંતુ અત્યારે છેલ્લા 4 દિવસથી ગુજરાત રાજ્યમાં વરસાદ ગાયબ થઈ ગયો છે અને ગુજરાતમાં અત્યારે ગરમીનો પ્રકોપ વધ્યો। હવામાનના જાણકાર અંબાલાલ પટેલનું કહેવું છે કે દક્ષિણ ચીન સાગરમાં અત્યારે એક વાવાઝોડું સિસ્ટમ બની છે, જેના કારણે ગુજરાતમાં અત્યારે વરસાદનું જોર ઘટ્યું। પરંતુ આ વાવાઝોડાના જે અવશેષો છે તે બંગાળના ઉપસાગરમાં આવશે અને બંગાળના ઉપસાગરમાંથી તે બાદ ફરી એકવાર ગુજરાતમાં ધબધબાટી બોલાવશે। આ બાદ ખાસ કરીને ગુજરાત રાજ્યના પૂર્વ ભાગો અને મધ્ય ગુજરાતમાં પૂર પણ આવી શકે તેટલો વરસાદ હવે આવનારા સમયમાં પડવાનો છે। જુલાઈ મહિનાના ચોથા સપ્તાહમાં અને ઓગસ્ટ મહિનાના પહેલા સપ્તાહમાં ગુજરાતમાં મુશળધાર વરસાદ તૂટી પડવાનો છે તેવી આગાહી હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવી છે। ત્યારબાદના બીજા મોટા સમાચાર। રક્ષાબંધન પહેલા મહિલાઓના ખાતામાં આવશે પૈસા। અત્યારે સરકાર દ્વારા દેશની મહિલાઓને અત્યારે રક્ષાબંધન પહેલા એક મોટી ગિફ્ટ આપવામાં આવી રહી છે। રક્ષાબંધનના એક દિવસ પહેલા 18 ઓગસ્ટે મહિલાઓના બેંક ખાતામાં 1000 રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવશે। અત્યારે આ યોજના મુખ્યમંત્રી મોની સન્માન યોજના હેઠળ રક્ષાબંધનના એક દિવસ પહેલા એટલે કે મિત્રો 18 ઓગસ્ટે પસંદ કરાયેલી મહિલાઓના બેંક એકાઉન્ટમાં સરકાર દ્વારા 1000 રૂપિયાની રકમ સીધી ટ્રાન્સફર કરવામાં આવશે। આ દરમિયાન રાજ્યના પાકુર જિલ્લાની મહિલાઓના બેંક ખાતામાં પ્રથમ હપ્તો અત્યારે ટ્રાન્સફર કરવામાં આવશે। આ પછી બાકી જિલ્લાના લાભાર્થીઓની સહાયની રકમ અત્યારે સરકાર દ્વારા ટ્રાન્સફર શરૂ કરવામાં આવશે। ગુરુવારે તેમના રહેણાંક કાર્યકર ખાતે યોજાયેલી એક બેઠકની સમીક્ષા બેઠક બાદ મુખ્યમંત્રીએ તમામ અધિકારીઓને જરૂરી સૂચના આપી દીધી છે કે આ યોજનાનો કાયદાકીય રીતે પાલન થવું જોઈએ અને તમામે તમામ મહિલાઓને બેંક ખાતામાં 1000 રૂપિયાની રકમ ટ્રાન્સફર કરવામાં આવે। ત્યારબાદના ખૂબ જ અગત્યપૂર્ણ સમાચાર। ગુજરાતને મળી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી। ગુજરાતમાં અત્યારે સુરતની સ્કૂલ અને અમદાવાદ એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની મોટી ધમકી મળી છે, જેની અત્યારે સરકાર દ્વારા અને પોલીસ વિભાગ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે। છેલ્લા ઘણા દિવસથી રાજ્યની વિવિધ સ્કૂલો અને એરપોર્ટને નનામી ભર્યા ઈમેલો પ્રાપ્ત થઈ રહ્યા છે અને તેમાં ડરાવી ધમકાવીને સ્કૂલ અને એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની મોટી ધમકી આપવામાં આવી રહી છે। આ દરમિયાન મિત્રો ઉલ્લેખનીય છે કે બોમ્બેની સુરતના વેસુમાં આવેલી જેડી ઇન્ટરનેશનલ સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી। ત્યારબાદ અમદાવાદ એરપોર્ટને પણ બોમ્બથી ઉડાવી દેવા માટેના ઈમેલો પ્રાપ્ત થયા છે। ત્યારબાદ અત્યારે ગુજરાત રાજ્યની બીજી ઘણી બધી શાળાઓ રહેલી છે, જેમને પણ ઈમેલ દ્વારા બોમ્બથી ઉડાવી દેવાની ધમકી ભર્યા મેલ પ્રાપ્ત થયા છે। પોલીસ દ્વારા સાયબર ક્રાઇમનો ગુનો નોંધીને આ કેસને અત્યારે ઉકેલવામાં આવી રહ્યો છે। ત્યારબાદના ખૂબ જ મોટા સમાચાર। નવી 5000 રૂપિયાની નોટ જાહેર કે સોશિયલ મીડિયા પર મિત્રો અત્યારે તમે મોબાઈલમાં અત્યારે એક અફવા ઝડપથી ફેલાઈ રહી છે કે ભારતીય રિઝર્વ બેંક એટલે કે ભારત સરકાર ટૂંક સમયમાં 5000 રૂપિયાની નોટ બહાર પાડવાની છે। એવા ઘણા બધા વિડીયો યુટ્યુબ અને ફેસબુકમાં તમે જોયા હશે। આ સમાચારથી લોકોમાં ઉત્સુકતા અને ચિંતાનું વાતાવરણ મિત્રો અત્યારે સર્જાઈ ગયું છે, કારણ કે હકીકતમાં 2000 રૂપિયાની નોટ પાછી ખેંચી લેવામાં પણ આવીનો નિર્ણય લેવામાં આવ્યો છે,
જેને કારણે આ મુદ્દો અત્યારે ચર્ચા વધુ તેજ બની। જોકે વાયરલ દાવો મિત્રો અત્યારે સરકાર દ્વારા જ પણ નકારી કાઢવામાં આવ્યો છે અને આરબીઆઈએ સ્પષ્ટતા કરી છે કે 5000 રૂપિયાની નોટ જાહેર કરવાનો અત્યારે સરકારનો કોઈ પ્રસ્તાવ નથી। આરબીઆઈના ગવર્નરે કહ્યું છે કે વર્તમાન ચલણ પ્રણાલી દેશની આર્થિક જરૂરિયાત માટે સંપૂર્ણપણે પર્યાપ્ત છે અને આજે ભારત સૌથી મોટી નોટ 500 રૂપિયાની છે। આ સિવાય 200, 100, 50, 20 અને 10 રૂપિયાની નોટો પણ અત્યારે ચલણમાં રહેલી છે। ત્યારબાદના ખૂબ જ અગત્યપૂર્ણ સમાચાર, ગુજરાતમાં મળશે 500 રૂપિયામાં એલપીજી ગેસ સિલિન્ડર। મિત્રો અત્યારે ગુજરાતમાં વિધાનસભામાં કોંગ્રેસના નેતા અમિત ચાવડાએ કહ્યું કે ગુજરાતમાં છેલ્લા 30 વર્ષથી ભાજપ સરકારનું શાસન છે અને ભાજપ શાસિત અન્ય રાજ્યોમાં પણ સરકાર દ્વારા 500 રૂપિયામાં એલપીજી ગેસ સિલિન્ડર આપવામાં આવે છે, તો ગુજરાતમાં પણ 500 રૂપિયામાં એલપીજી ગેસ સિલિન્ડર આપવામાં આવે? આ સવાલનો જવાબ ભૂપેન્દ્ર પટેલના સરકારના મંત્રી ભીખુસિંહ પરમારે જવાબ આપતા કહ્યું કે 500 રૂપિયામાં એલપીજી ગેસ સિલિન્ડર આપવા માટે સરકાર અત્યારે વિચારણા કરી રહી છે। અન્ય રાજ્યોમાં અત્યારે સરકાર દ્વારા 900 રૂપિયામાં એલપીજી ગેસ સિલિન્ડર આપીને 400 રૂપિયા સરકાર દ્વારા તે વ્યક્તિના બેંક એકાઉન્ટમાં સબસિડી રેખે જમા કરવામાં આવે છે। તો ગુજરાતમાં પણ અત્યારે મિત્રો છેલ્લા 30 વર્ષથી ભાજપની સરકાર છે, તો દરેકે દરેક ગુજરાતવાસીઓને પણ 500 રૂપિયામાં એલપીજી ગેસ સિલિન્ડર મળવું જોઈએ। તેના માટે તમે કોમેન્ટમાં નીચે જણાવજો તમારો અભિપ્રાય। ત્યારબાદના અગત્યપૂર્ણ સમાચાર, ખેડૂતોને ગોડાઉન બનાવવા માટે સરકાર દ્વારા 75,000 રૂપિયાની મોટી સહાય। ગુજરાત સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલી મુખ્યમંત્રી પાક સંગ્રહ ગોડાઉન યોજના ખેડૂતો માટે તેમના ઉત્પાદનને અસરકારક રીતે સુરક્ષિત રાખવા માટે એક મુખ્ય તક રજૂ કરે છે। મિત્રો આ યોજના હેઠળ ખેડૂતોને તેમની લણણીનો સંગ્રહ કરવા માટે વેર હાઉસ બનાવવા સબસિડી માટે અરજી કરી શકે છે। અણધાર્યો વરસાદ, અતિશય વરસાદ સહિતના હવામાનની પેટર્નોની અનિયમિતતા અને કૃષિ ઉપજને નોંધપાત્ર રીતે અસર કરે તે માટે અત્યારે સરકાર દ્વારા તમામ ખેડૂતોને તેમની પોતાની જમીન પર પાકનું સંગ્રહ કરવા માટે ગોડાઉન બનાવવા સરકાર દ્વારા અત્યારે ગોડાઉન સહાય યોજના અંતર્ગત 75,000 રૂપિયાની સહાય ખેડૂતોને તેમના બેંક એકાઉન્ટમાં આપવામાં આવે છે। ત્યારબાદના બીજા મહત્વપૂર્ણ સમાચાર, ફ્રી સિલાઈ મશીન યોજનાને લઈને મોટી જાહેરાત। દેશમાં કેન્દ્ર સરકાર દ્વારા મહિલાઓને સશક્ત કરવા તેમજ તેમને ઘરે કામ કરવા માટે પ્રોત્સાહિત કરવા માટે સરકાર દ્વારા મફત સિલાઈ મશીન યોજના શરૂ કરવામાં આવી। આ યોજના હેઠળ દરેક રાજ્યમાં મજૂર પરિવારોને 50,000 રૂપિયાથી વધુ મહિલાઓને મફત સિલાઈ મશીન આપવામાં આવશે। ત્યારે આજે અમે તમને પીએમ સિલાઈ મશીન યોજના 2024 સંબંધિત સંપૂર્ણ જાણકારી આપીશું। આ યોજનાનો મિત્રો તમારે લાભ લેવા માટે આર્થિક રીતે નબળા પરિવારોની મહિલાઓએ ઓનલાઈન અરજી કરવી પડશે। હાલ આ યોજના દેશના અમુક રાજ્યોમાં કાર્યરત છે, જેમાં ગુજરાત, મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં મહિલાઓને ફ્રી સિલાઈ મશીન યોજના અંતર્ગત સરકાર દ્વારા 12,000 રૂપિયા સુધીની સહાય તેમના બેંક એકાઉન્ટમાં આપવામાં આવે છે। ત્યારબાદના ખૂબ જ ઉપયોગીપૂર્ણ સમાચાર, ગુજરાત રાજ્યમાં મિત્રો અત્યારે મોટી હડતાલ। ગુજરાત સરકાર દ્વારા તમામ લોકો માટે એક સરખા નિયમો બનાવવામાં આવે છે, પરંતુ નિયમોનું કડક પાલન કરવા માટે પોલીસે 20 જુલાઈ 2025ના રોજ અમદાવાદ જિલ્લામાં સવારે 9 વાગ્યાથી 5 વાગ્યા સુધી ઓટો રિક્ષા ઝુંબેશ હાથ ધરી હતી। આ ઝુંબેશ હેઠળ પોલીસે ટ્રાફિકોનું નિયમનનું ઉલ્લંઘન કરનાર રિક્ષા ચાલકો સામે સઘન કાર્યવાહી કરી। આ ઝુંબેશ દરમિયાન 1716 કેસ નોંધાયા અને પોલીસ દ્વારા કરવામાં આવેલી આ એકતરફા કાર્યવાહીનો વિરોધ અત્યારે લોકો કરી રહ્યા છે। અમદાવાદ પોલીસની આ કાર્યવાહીથી અત્યારે તમામ રિક્ષા ચાલકો અત્યારે નારાજ થયા છે અને સરકારની આવી એકતરફા કાર્યવાહીનો વિરોધ કરવા માટે તેઓ તમામ લોકોએ અત્યારે હડતાલ પર જવા માટેનો નિર્ણય લીધો છે। ત્યારબાદના અગત્યપૂર્ણ સમાચાર, હર્ષ સંઘવીની જાહેરાત મિત્રો ચિંતાનો વિષય। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ વધતા જતા વૃદ્ધાશ્રમોને લઈને ચિંતા વ્યક્ત કરી। રાજ્યમાં વધતા જતા વૃદ્ધાશ્રમોને લઈને અત્યારે તેઓએ ચિંતા વ્યક્ત કરતા કહ્યું કે માતા પિતાને વૃદ્ધાશ્રમમાં મોકલનારનું ફંડ લેવું જોઈએ નહીં।
જો આ પ્રકારના પગલાઓ લઈશું તો કોઈ વૃદ્ધાશ્રમમાં આંખમાં આંસુ જોવા નહીં મળે. રાજ્યમાં ગૃહમંત્રીએ અભિનવ જૈન દીક્ષા મહોત્સવના કાર્યક્રમમાં વૃદ્ધોને લઈને ચિંતા વ્યક્ત કરતા અસરકારક કામગીરી કરવાનું પણ આહવાન કર્યું અને તેઓએ કહ્યું કે ગુજરાત રાજ્યમાં ઘણા સમયથી વૃદ્ધાશ્રમોની સંખ્યામાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે અને રાજ્યમાં છેલ્લા 4 વર્ષમાં વૃદ્ધાશ્રમનો આંકડો જોઈએ તો તે 350થી પણ વધુ પહોંચી ગયો છે. રાજ્યમાં અત્યારે 13 વૃદ્ધાશ્રમોને સરકારી ગ્રાન્ટ મળે છે. આ સિવાય તમામ વૃદ્ધાશ્રમો ફંડ ઉપર આધાર છે. કોરોના બાદ અત્યારે વૃદ્ધાશ્રમોની સંખ્યામાં અત્યારે વધારો થયો અને વૃદ્ધોની સંખ્યામાં પણ વધારો થયો છે. ખાસ કરીને મોટા શહેરો જે અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટમાં 52 જેટલા વૃદ્ધાશ્રમો ચાલે છે. ત્યારબાદના ખૂબ જ અગત્યપૂર્ણ સમાચાર, હવે તમારે પણ ચૂકવવો પડશે દંડ. મિત્રો, મચ્છરો દેખાશે તો આકરો દંડ. કોર્પોરેશન દ્વારા હાલ ચેકિંગ દરમિયાન જો કોઈ સ્થળે મચ્છરોની ઉત્પત્તિ જણાય તો નજીવો દંડ વસૂલ કરવામાં આવશે. 16 વર્ષ પહેલા દંડની જે રકમ નક્કી કરવામાં આવી હતી તેની આધારે વહીવટી ચાર્જ વસૂલ કરવામાં આવે છે. રહેણાંકમાં 50 રૂપિયા દૈનિક દંડ અને 100 એટલે કે ડબલ કરાશે, તો બિન રહેણાંકમાં દર 100 રૂપિયામાંથી 1000 કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. આ દરખાસ્ત મુજબ અલગ અલગ પ્રકારે ગંદા પાણીનું સંગ્રહ, જાહેરમાં ગંદા પાણીનો નિકાલ સહિતની બેદરકારી વિરુદ્ધ હવે અત્યારે સરકાર દ્વારા દંડ ઉઘરાવવામાં આવશે. એટલે કે હવે જો તમારા ઘરની આજુબાજુમાં કોઈ પણ મચ્છરનો ઉપદ્રવ જણાશે અને તમે તેનો નિકાલ નહીં કરો તો સરકાર દ્વારા તમારી પાસે પહેલાં 50 રૂપિયા પરંતુ હવે 100 રૂપિયાનો દંડ લેવામાં આવશે. સરકાર દ્વારા અત્યારે રાજ્યમાં બીમારી વધી રહી છે, તેના કારણે આ કાર્યવાહી હાથ ધરવા